એના કારણે ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે। ઘણા બધા બાળકના માથા પર આવી રીતે વધારે પડતો મેલ જામી જાય છે। આને કાઢવા માટે મેં કીધું એના સિવાય કોઈ પણ ઘરેલું નુસ્ખા અપનાવવાના નથી, નહીં તો બાળકની ચામડીને હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે નવજાત બાળકોની ચામડીની કાળજી કઈ રીતે રાખવાની છે। તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબો આ વિડીયોમાં તમને એન્ડ સુધીમાં મળી જશે। મારું નામ ડૉક્ટર કૃષ્ણા બલાલા, હું ડર્મેટોલોજીસ્ટ છું। હું રેગ્યુલરલી મારી ચેનલ પર સ્કિન, હેર અને હેર ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ વિડીયોઝ અપલોડ કરીએ છીએ। જો તમને પણ આવા વિડીયોઝ જોવાનું ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નવજાત શિશુ જ્યારે માતાના પેટની અંદર હોય છે ત્યારે એમનિયોટિક ફ્લુઇડથી આજુબાજુમાં ઘેરાયેલું હોય છે, અને જ્યારે એનો જન્મ થાય છે ત્યારે થોડુંક લોહી પણ ટચ થાય છે। એટલે જ્યારે બાળક બહાર આવે છે ત્યારે આપણને ડૉક્ટર સાફ કરીને આપે છે। પણ ઘણા બાળકોની ચામડીની ઉપર એક સફેદ કલરની જાડી ચામડીનું લેયર હોય છે, જેને વર્નિક્સ કેશિયોઝા કહેવાય। જો આ બહુ જ વધારે જાડું હોય છે તો ડૉક્ટરથી પણ રિમૂવ નથી થતું। એટલે આ કેસમાં તમારા બાળકને 6 કલાક પછી તમે પહેલી વાર એને સાફ કરી શકો છો। હવે આને સાફ કરવા માટે ગરમ પાણી લેવાનું છે, તેમાં આપણે કોટનનો કોઈ રૂમાલ ડૂબાડવાનો છે અને હળવા હાથે આને સાફ કરવાની કોશિશ કરવાની છે। ઘણા માતાનો પ્રશ્ન હોય છે કે ડૉક્ટર મારે બાળકને પહેલી વાર ક્યારે નવરાવવાનું છે? તો WHOની ગાઈડલાઈન એવું કહે છે કે બાળકને જન્મ પછીના પહેલાં 24 કલાકમાં નવરાવવાનું નથી। 24 કલાક પછી જ તમે પહેલી વાર એને નવરાવી શકો। તેના માટે થોડુંક જ ગરમ પાણી, એટલે કે લુકવોર્મ વોટર જેને કહેવાય, તેનાથી તમે યા તો ડાયરેક્ટલી સ્કિન પર લગાવી શકો, કાં તો તમે રૂમાલમાં ડૂબોડીને એને સાફ કરી શકો। પછી પેશન્ટનો પ્રશ્ન એ પણ હોય છે કે સાહેબ, અમારે દિવસમાં કેટલી વાર નવરાવવાનું છે? અત્યારે ઉનાળાની ગરમી ચાલે છે, તો શું અમારે દિવસમાં 2 વાર નવરાવી શકીએ? તો આઈડિયલી એઝ અ ડર્મેટોલોજીસ્ટ હું તમને એ સલાહ આપીશ કે તમારા બાળકને તમે એકાત્રા નવરાવવાની ટ્રાય કરો। કેમ કે જો તમે એને ડેલી નવરાવો છો કે ગરમીના કારણે દિવસમાં 2 વાર નવરાવો છો તો આપણી ચામડીમાં જે ટ્રાન્સ એપિડર્મલ વોટર લોસ હોય છે એ વધી જાય છે, જેના કારણે બાળકની ચામડી બહુ જ સુકાઈ જાય છે। અને અમે નોટિસ પણ કર્યું છે અને ઘણી બધી એવી સ્ટડી પણ અત્યારે કહી રહી છે કે જે બાળકોને જો રોજ નવરાવવામાં આવે તો એને ચામડીની સાથેના રોગ જેમ કે ડ્રાય સ્કિન, એક્ઝિમા, ઝેરોસિસ, એટોપિક ડર્મેટાઇટિસ ને એલર્જીક કન્ડિશનના ચાન્સીસ બહુ જ વધી જતા હોય છે। એટલે બાળકને એકાત્રા નવરાવવાનો આગ્રહ રાખવો જોઈએ। બાળકને નવરાવવા માટે કયો સાબુ વાપરવો જોઈએ અને શરીરના કયા ભાગમાં સાબુ લગાવવાનો છે? નોર્મલી બેબી માટે માઇલ્ડ સોપ, જેમાં ફ્રેગ્રન્સ ઓછી હોય, જેમાં કેમિકલ્સ ઓછા હોય અને કોઈ પણ જાતની એલર્જી ના થાય તેવા સોપ વાપરવા જોઈએ। તમે તમારા બાળક માટે ટેડી બાર સોપ કા ઓલે બેઝ સોપ યુઝ કરી શકો અને બહાર મળતા જોન્સન એન્ડ જોન્સન સોપ પણ તમે વાપરી શકો। હવે આ સોપ છે ફક્ત જે ગાળાવાળા ભાગ છે, જેમ કે ગળું છે, કાનની પાછળનો ભાગ છે, કોણીને આગળનો ભાગ છે, પ્રાઇવેટ એરિયા છે અને ઘૂંટણની પાછળનો ભાગ છે, આટલા ભાગમાં જ સોપ લગાવવું જોઈએ। કેમ કે આ ભાગમાં પરસેવો રહેતો હોય છે અને એના કારણે ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે। એટલે આ જ ભાગમાં સોપ લગાવવાનું, બાકીના શરીરના ભાગમાં તમે ખાલી ગરમ પાણીથી એને સાફ કરી શકો। બાળકનું માથું ધોવાનું ક્યારથી ચાલુ કરવું છે? નોર્મલી અમે એડવાઇસ કરતા હોય કે 3 મહિના પછી તમે બેબી શેમ્પૂ વડે બાળકનું માથું ધોઈ શકો। અઠવાડિયામાં 1 થી 2 વાર બાળકનું માથું ધોવાથી જે માથામાં મેલ જામી જાય છે એ આરામથી નીકળી જાય છે। ઘણા બધા બાળકના માથા પર આવી રીતે વધારે પડતો મેલ જામી જાય છે, જેને ક્રેડલ કેપ કહેવાય છે। આ ટોટલી નોર્મલ વસ્તુ છે। આને કાઢવા માટે તમારા બાળકના માથા પર રાત્રે કોકોનટ ઓઇલ લગાવવાનું છે અને સવારે એને ગરમ પાણી વડે એને ધીરે કરીને રિમૂવ કરવાનું છે। આ અઠવાડિયામાં 2 થી 3 વાર કરવાથી ધીરે કરીને નીકળી જશે। આને કાઢવા માટે મેં કીધું એના સિવાય કોઈ પણ ઘરેલું નુસ્ખા અપનાવવાના નથી, નહીં તો બાળકની ચામડીને કંઈક નુકસાન થઈ શકે છે। જો આ કર્યા પછી પણ તમને ફાયદો નથી દેખાતો તો તમારા નજીકના ડર્મેટોલોજીસ્ટને બતાવીને આની પ્રોપર સારવાર કરવી જરૂરી છે। જો તમારા બાળકની ચામડીને લાગતા કોઈ પણ પ્રશ્નનું તમારે ઓનલાઈન કન્સલ્ટેશન કરવું હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો, આ પછી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો। જો અમને એવું લાગશે તો આના પર રેગ્યુલરલી વિડીયો બનાવીશું અને પ્રોપર આની એક સિરીઝ ક્રિએટ કરશું। થેન્ક યુ સો મચ।